કચ્છમાં વરસાદની ખેંચથી ઘાસચારાની અછત, 20 લાખ પશુધન સામે સંકટ, સરપંચ સંગઠનની તાત્કાલિક ઘાસચારો ફાળવવાની માંગ। કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની ખેંચને કારણે ખેતી અને પશુપાલન ક્ષેત્રે ગંભીર ચિંતાનો માહોલ સર્જાયો છે। જિલ્લામાં ઘાસચારાની ભારે અછત ઊભી થતાં અંદાજે 20 લાખ જેટલા પશુધનના અસ્તિત્વ સામે ગંભીર સંકટ ઊભું થયું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી પશુપાલકો માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। સરપંચ સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું છે કે જિલ્લામાં પશુપાલકો પોતાના પશુઓ માટે ઘાસચારાની ભારે તંગીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ વન વિભાગ એટલે કે ફોરેસ્ટ વિભાગના ગોડાઉનોમાં ઘાસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં જરૂરિયાતના સમયે તેનો લાભ પશુપાલકોને મળી રહ્યો નથી। પરિણામે અનેક પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને પશુધન ભૂખમરાના ભય હેઠળ છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલની પરિસ્થિતિમાં પશુપાલકો માટે ઘાસચારો મેળવવો અત્યંત મુશ્કેલ બની ગયો છે। જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ વિભાગના ગોડાઉનમાં ઉપલબ્ધ ઘાસનો જથ્થો વિતરણ માટે મુક્ત કરવામાં નહીં આવે તો જિલ્લામાં પશુધનની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। કચ્છ જિલ્લા સરપંચ સંગઠને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને માનવીય અભિગમ અપનાવી તાત્કાલિક અસરથી પશુપાલકોને સસ્તા દરે અથવા સહાય રૂપે ઘાસચારો ઉપલબ્ધ કરાવવા તેમજ ફોરેસ્ટ વિભાગના ગોડાઉનમાં રહેલો ઘાસનો જથ્થો વિતરણ માટે જાહેર કરવાની માંગ કરી છે। સંગઠને જણાવ્યું છે કે સમયસર યોગ્ય નિર્ણય લેવામાં આવશે તો લાખો પશુઓને સંભવિત સંકટમાંથી બચાવી શકાશે અને પશુપાલકોને મોટી રાહત મળશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। કલેક્ટર કચેરી ભુજ ખાતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા જે હાલની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વરસાદ ખેંચાઈ જતા જે પશુપાલકોમાં એક ચિંતાનો માહોલ ઉભો થયો છે। પશુઓ માટે જે સીમાડામાં ઘાસ છે નહીં અને સરકારશ્રીને અમારી સરપંચોની એ જ રજૂઆત હતી કે વહેલી તકે જે વન વિભાગ દ્વારા આરક્ષિત થયેલો જે ઘાસનો જથ્થો છે એ તાલુકા મથકે ઘાસ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવે ને ઘાસની વ્યવસ્થા પશુઓ માટે કરવામાં આવે તો જ આ સમસ્યાનું નિવારણ આપણે કરી શકીશું। ખાસ કરીને કચ્છના તમામ 10 તાલુકામાં પશુપાલકોની મોટી સંખ્યા છે, એટલે તમામ તાલુકાઓ માટે અને તમામ ગામડાઓ માટે અમારી આ રજૂઆત રહી છે। આપણે વાત કરીએ કચ્છમાં મોટા પાયે ગૌશાળાઓ પણ આવેલી છે, એના માટે કચ્છની અંદર જીવદયા કેન્દ્રો અને પાંજરાપરો અને ગૌશાળાઓમાં મોટી પશુઓની સંખ્યા છે। અમારી રજૂઆત સાથે સાથે એ પણ રહી હતી કે એ સંખ્યાને પણ ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થા સરકારશ્રી દ્વારા તેઓ માટે પણ કરવામાં આવે। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।